નું નિવેદન સામે આવ્યું છે। જાહેર મંચ પરથી વિમલ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી હતી કે અહીં માથા ગણવામાં આવે છે, તમે સાથે હો તો વિમલ 108થી વધુ ઝડપથી હાજર થશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે કહ્યું હતું કે બુલડોઝર રોકાવી દે, પછી કોઈ મંત્રી હોય કે સરકાર ગમે તેવા અધિકારી ભલેને હોય, વિમલ એકલાથી કંઈ ન થાય, તમારે પણ સાથે રહેવું પડશે। બન્યું હતું, કાલે પણ બન્યું હતું અને આજે જે ડેમોલેશનની વાત થઈ છે ત્યારે મારે વાત થઈ છે કે એ સમજૂતીપૂર્વક કીધું છે કે તમને બીજી જગ્યાએ આપશું, તો એ બરાબર કહ્યું છે, એમાં કંઈ વાંધો નથી, એ સરસ રીતે કહ્યું છે, એમાં મારે કંઈ કહેવાનું નથી। પણ મેં કીધું હતું જો કદાચ ને તમને કોઈ જબરદસ્તી, કાલે જ સાંજે કીધું મને 7 વાગે ફોન કરજો, જો તમને જબરદસ્તી કોઈ પણ રાખવાનું કરે તો તમારો વિમલ 7 વાગે પાટણમાં સુવાનો છે, સવારે 7 વાગે સામે ઊભવાનો છે। જે અધિકારી હોય, જે એના બુલડોઝરો હોય અને જે પણ સીઆરએફ હોય કે એસઆરપી હોય, એને એકવાર રિવર્સમાં ન મોકલું તો મારું નામ વિમલ નહીં, એ ચોક્કસ રીતે કહી શકીશ। પણ એકલા વિમલથી ન થઈ શકે, સાથે તમે જોઈએ, કારણ કે હંમેશા ગાંધી ચિંધ્યા માંગે સામે જ્યારે બેઠા હોય કે સામે ઊભા હોય ત્યારે વાતોથી નહીં પણ માથા ગણાતા હોય। જો એ સોમનાથના, પાટણના તમામ સમાજના લોકો સામે હાથે બેઠા હોય અને સામે ઊભા હોય ત્યારે માથા ગણાતા હોય, ત્યારે સામે ગમે એવું તંત્ર હોય, ગમે એવી સરકાર હોય, ગમે એવો ધારાસભ્ય હોય, ગમે એવો સંસદ સભ્ય હોય, ગમે એવો મંત્રી હોય કે ગમે એવો રાજનીતિ હોય, એને પાછળ હલવું પડે, કારણ કે એ છેવટે તમારા થકી છે અને તમારા થકી રહેવાનો છે, એ ચોક્કસ રીતે કહી શકીશ। ત્યારે મેં હંમેશા કહેતો હતો કે તમારા સારા સમયમાં ન આવું તો કંઈ નહીં, પણ આપને જરૂર પડશે ત્યારે આપનો વિમલ 108ની સ્પીડ કરતાં પણ વધારે આવી આપની આગળ ઊભો રહેશે, આપની હોત બનીને ઊભો રહેશે। અને કાલ પાટણ પર ફોન કરીને કીધું કે બોલાવજો, સવારે 7 વાગે પહેલો વિમલ હશે, તમારા હોત જેમ તમારી આગળ ઊભો હશે ને તમે પાછળ ઊભજો, એ ચોક્કસ રીતે કાલે વાત કરી છે। તો આજે કોંગ્રેસ અને ભાજપના